નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પાદરાના ડબકા ખાતે મિત્રો વચ્ચે વટ પાડવા માટે રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ લઈને બેસેલા યુવકને જિલ્લા એસઓજીએ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। પાદરાના ડબકા ખાતે મિત્રો વચ્ચે વટ પાડવા માટે રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ લઈને બેસેલા યુવકને જિલ્લા એસઓજીએ ઝડપી પાડી તપાસ હાથ ધરી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળિયા ખાતે રહેતા યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે દેશી હાથ બનાવટની રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સાથે તેના ઘરની બહાર બાકડા ઉપર બેઠો હતો અને જિલ્લા પોલીસ તંત્રના એસઓજી પોલીસને બાતમી મળી તે આધારે યુવકને રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી યુવકની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ વડુ પોલીસ મથક ખાતે ગુનો નોંધી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા પાદરા તાલુકાના વડુ મથક હદ વિસ્તારમાં જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળિયા ખાતે રહેતા નિમેશ કુમાર ચંદુભાઈ પરમાર પોતાની પાસે દેશી હાથ બનાવટની રિવોલ્વર રાખે છે અને હાલ તે રિવોલ્વર સાથે તેના ઘર પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની આગળ બેસેલ છે અને તેને કાળા કલરનું શર્ટ પહેર્યું છે। જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે બાતમી આધારિત સ્થળ ડબકા ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી। દરમિયાન મળેલ બાતમી આધારિત યુવક મંદિરના આગળ આવેલ સિમેન્ટના બાકડા ઉપર હાથમાં એક પાકીટ લઈને બેઠો હતો અને પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી પકડી પાડી તેની અંગ ઝડતી કરતા તેના કમરના ભાગે એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવેલ તથા તેના હાથમાં પકડી રાખેલ પાકીટમાંથી 6 નંગ કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે આરોપી પાસેની ₹25,000ની કિંમત દેશી હાથ બનાવટ રિવોલ્વર, કારતૂસ, એક મોબાઈલ ફોન અને કાંડા ઘડિયાળ સહિત કુલ ₹30,700નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી। રિવોલ્વર તથા કારતૂસ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ અને કોને આપનાર હતો તે અંગેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે હાઉસકીપિંગની નોકરી કરતો હોય 2 વર્ષ પહેલા ભાયલી ખાતેના એક મકાનમાંથી આ હથિયાર તથા કારતૂસ નંગ 6 અને કાંડા ઘડિયાળ પોતે મરૂન કલરના રેક્ઝિનના પાકીટ પાસે લઈ આવ્યો હતો અને આજે મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથિયાર તથા કારતૂસ લઈને અહીં બેઠો હતો। સમગ્ર મામલે જિલ્લા એસઓજી પોલીસના એએસઆઈ ભોગીભાઈ ભવાનભાઈએ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વડુ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। વડુ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હાલ તપાસ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.